કેમ છે મિત્રો? આજે હું તમારી સમક્ષ લાવ્યો છું કે જે ઇન્કમ ટેક્સ રિલેટેડ માહિતી અને જે પોતે ખુદ રિટર્ન ફાઇલ કરે છે. જો હવે તમે રિટર્ન ફાઇલ કરો છો, તો તમારે ફરજિયાત દાખલા તરીકે એટીસી નું ડિડક્શન લ્યો છો, તો તેમાં ઘણા બધા ડિડક્શન આવે છે. દાખલા તરીકે સ્કૂલ ફી છે, પ્રોવિડન્ટ ફંડ છે, પછી હોમ લોનનું પ્રિન્સિપલ છે, તો ઘણા બધા ડિડક્શન આવે છે. તો ફર્સ્ટ આપણે પહેલા કેવું કરતા કે તમે રિટર્ન ફાઇલ કરો તો એટીસી ડિડક્શનની હેઠળ તમે 1.5 લાખ રૂપિયાનું ક્લેમ કરી લેતા. પરંતુ હવે તમારે બ્રીફમાં તે વિગત દેવાની છે. ફોર્મમાં ડ્રોપડાઉનમાં આવશે તે વિગત. દાખલા તરીકે એલઆઈસીમાં 50,000 છે, મ્યુચ્યુઅલ ફંડ છે, જે એટીસીમાં બાદ મળે છે, એમાં લાખ રૂપિયો છે. તો આવી ડિટેલ વાઇઝ તમારે ડિડક્શનની ડિટેલ દેવાની છે. તો ખાસ ધ્યાન રાખજો. તમારે પ્રોપર વિગત તમારી આગળ હોય પછી રિટર્ન ફાઇલ કરવું, જેથી કરીને કોઈ ડેટા ફ્યુચરમાં મિસમેચ ન થાય. જો તમે અમારી પાસે ઇન્કમ ટેક્સ અથવા જીએસટી રિલેટેડ કોઈ પણ જાતની સર્વિસ લેવા માંગો છો, તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમને ત્યાંથી વધુ માહિતી મળી જશે. અને આવા નવા જાણકારીભરી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરો.